નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભરવી છે ને અંગ્રેજી વિષયની પાપા પગલી. તો ચાલો જાણીએ આજના આ વિડીયોમાં આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરીશું. આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પર્સનલ પ્રોનાઉન. એટલે લાસ્ટ વિડીયોમાં આપણે જે પ્રોનાઉનના ટાઈપ્સ જોયા, હવે એ ટાઈપ્સમાંનો એક ટાઈપ એટલે એક પ્રકાર એટલે પર્સનલ પ્રોનાઉન. સાથે એ ટોપિકની સાથે આવરી લેવામાં આવેલા બે ટોપિક, કેસ ઓફ પ્રોનાઉન એટલે સર્વનામની વિભક્તિઓ. આપણે ત્રણ વિભક્તિની ચર્ચા કરીશું, સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એન્ડ પોસેસિવ. સાથે સાથે હુ, હુમ અને હુઝનો પણ અભ્યાસ કરવાનો રહેશે. પર્સનલ પ્રોનાઉન કોને કહીશું? પર્સનલ પ્રોનાઉન, these pronouns are used to replace a specific noun. કે આ જે પ્રોનાઉન છે એ કોઈ ચોક્કસ નામની જગ્યાએ વપરાય છે. એ ચોક્કસ નામ એટલે કયા? તો કે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીઓના અથવા તો અન્ય કોઈ જીવોના જે ચોક્કસ નામની જગ્યાએ જે શબ્દનો ઉપયોગ થાય એને આપણે પર્સનલ પ્રોનાઉન કહીશું. Each of the personal pronouns should show these distinctions. કે પ્રત્યેક જે પર્સનલ પ્રોનાઉન છે એ શું દેખાડતું હોવું જોઈએ? અમુક પ્રકારના ભેદ દર્શાવતો હોવું જોઈએ, ડિસ્ટિંક્શન દર્શાવતું હોવું જોઈએ. તો જ આપણે એનો સમાવેશ એમાં કરી શકીએ, પર્સનલ પ્રોનાઉનમાં કરી શકીએ. જેમાં ફર્સ્ટ ડિસ્ટિંક્શન છે ધ ગ્રામેટિકલ પર્સન ડિસ્ટિંક્શન. કે એમાં જે ગ્રામેટિકલ પર્સન એટલે વ્યક્તિમાં ભેદ દર્શાવતા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સનમાં વિભાજિત થયેલા હોવા જોઈએ. જેન્ડર ડિસ્ટિંક્શન દર્શાવતા હોવા જોઈએ. જેન્ડર ડિસ્ટિંક્શન્સ એટલે કયા? તો કે ફેમિનિન, મેસ્ક્યુલિન એન્ડ ન્યુટર. ફેમિનિન, મેસ્ક્યુલિન એન્ડ ન્યુટર જેન્ડર દર્શાવતા હોવા જોઈએ. નંબર ડિસ્ટિંક્શન પણ હોવું જોઈએ, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. એકવચન અને બહુવચન દર્શાવતા હોવા જોઈએ. સાથે સાથે કેસ એટલે વિભક્તિ દર્શાવતા હોવા જોઈએ. એટલે કેસ ડિસ્ટિંક્શન પણ હોવું જોઈએ. કેસ ડિસ્ટિંક્શન જેની આજે આપણે ડિટેલ પૂર્વક ચર્ચા કરવાની છે. સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એન્ડ પોસેસિવ. તો હવે જે પ્રોનાઉન જે છે આ ડિસ્ટિંક્શન ધરાવતા હોય એનો જ સમાવેશ આપણે પર્સનલ પ્રોનાઉનમાં કરીશું. હવે અહીં આપણે જે પાપા પગલી શ્રેણી છે એમાં તો ગ્રામેટિકલ પર્સનનું ડિસ્ટિંક્શન સાથે સાથે કેસ ડિસ્ટિંક્શન એની ડિટેલ પૂર્વકની ચર્ચા કરવાની રહેશે. જ્યારે જેન્ડર ડિસ્ટિંક્શન્સ એન્ડ નંબર ડિસ્ટિંક્શન્સ આની ચર્ચા 9 થી કરીને 12મા માટે અલગ જ વિડીયો એનો અપલોડ કરવામાં આવશે. હવે જોઈએ સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન, જેને આપણે સબ્જેક્ટિવ કેસ પણ કહી શકીએ છીએ. સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન કે જેને આપણે સબ્જેક્ટિવ કેસ પણ કહીએ એટલે કર્તા વિભક્તિ એવું કહી શકાય કે કર્તાની જગ્યાએ કર્તા તરીકે વપરાતા સર્વનામનો સમાવેશ સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉનમાં થાય છે. હવે આપણે બેઝિક સ્ટ્રક્ચર તો ખ્યાલ છે, એસ, વી અને ઓ. હવે એવા સર્વનામો કે જેનો સમાવેશ અથવા તો જેનું સ્થાન કયું હશે? આ કર્તા તરીકેનું. એસની જગ્યાએ જેનું સ્થાન હશે તો એવા સર્વનામનો સમાવેશ આપણે શેમાં કરીશું? તો કે સબ્જેક્ટિવ કેસમાં કરીશું. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન યા તો સબ્જેક્ટિવ કેસમાં કયા કયા પ્રોનાઉનનો સમાવેશ થાય છે. જેમ કે આઈ એટલે હું, વી એટલે અમે અને આપણે, એવા બે અર્થ થાય છે. કેવી રીતે? જેની ચર્ચા આપણે આ પછીના વિડીયો ભાગમાં કરીશું. યુ એટલે તું અને તમે, હી એટલે તે, સી એટલે તેણીની, ઈટ એટલે તે અને ધે એટલે તેઓ. પહેલા તો કન્ફર્મ કરીએ કે ખરેખર આનો સમાવેશ પર્સનલ પ્રોનાઉનમાં થાય છે. જો પહેલા તો એ શું હોવું જોઈએ કે એમાં ગ્રામેટિકલ પર્સન ડિસ્ટિંક્શન હોવું જોઈએ. એટલે એમાં 3 પુરુષોમાં વિભાજિત થયેલું હોવું જોઈએ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. તો અહીંયા આપણે જોઈએ આ જે આઈ અને વી છે આનો સમાવેશ થશે ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષમાં. આ જે યુ છે એ યુનો સમાવેશ થશે દ્વિતીય પુરુષમાં. અને હી, સી, ઈટ અને ધે એનો સમાવેશ થશે તૃતીય પુરુષમાં. ચલો એ થઈ જાય છે. એ પછી એમાં નંબર ડિસ્ટિંક્શન આપેલા છે, ચલો જોઈએ. હવે જેમાં આ આઈ છે એ સિંગ્યુલર છે, જ્યારે વી છે એ પ્લુરલ છે, જ્યારે યુ છે એ સિંગ્યુલર પણ છે અને પ્લુરલ પણ છે. આ હી, સી અને ઈટ એ સિંગ્યુલર છે, જ્યારે ધે છે
પ્લુરલ છે. ચાલો નંબર ડિસ્ટિંક્શન પણ જોવા મળે છે. જેન્ડર ડિસ્ટિંક્શન જોવા મળે છે કે નહીં? તો હવે એના માટે આપણે તૃતીય પુરુષ પાસે જવું પડશે. ત્રીજા પુરુષમાં જેન્ડર ડિસ્ટિંક્શન જોવા મળે છે, જેમાં આ હી છે એ શેના માટે છે? મેસ્ક્યુલિન માટે. મેસ્ક્યુલિન એટલે શું પાછું? તો કે પુલ્લિંગ. પછી ફેમિનિન એ છે સ્ત્રીલિંગ, અને ઈટ જે છે એ ન્યુટ્રલ જેન્ડર માટે છે, એટલે નપુંસકલિંગ માટે છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. ઓકે, જેન્ડર ડિસ્ટિંક્શન પણ જોવા મળે છે. તો આથી આપણે એવું કહી શકીએ છીએ કે આનો સમાવેશ પર્સનલ પ્રોનાઉનમાં થાય છે. હવે એ પણ ક્લિયર કરીએ કે એનો સમાવેશ સબ્જેક્ટ તરીકે થાય છે, એનો ઉપયોગ સબ્જેક્ટ તરીકે કરી શકાય છે, એટલે કર્તા તરીકે. જો કર્તા તરીકે એનો ઉપયોગ થતો હશે તો આપણે એવું કહી શકશું કે આને આપણે સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન પણ કહી શકાય છે. ઓકે, તો ચાલો જોઈએ કેટલાક એક્ઝામ્પલ એના પણ. જો આઈ એમ એટ સ્કૂલ, જેમાં આઈ શેના તરીકે વપરાયેલ છે? અહીં સબ્જેક્ટ તરીકે. We are having breakfast, તો અહીંયા વી નો ઉપયોગ થયેલો છે સબ્જેક્ટ તરીકે. અહીં જેટલા પણ એક્ઝામ્પલ આપેલ છે એ બધામાં આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ એ બધાનો ઉપયોગ શેના તરીકે થયેલ છે? યસ, સબ્જેક્ટ તરીકે. એટલા માટે આપણે એને સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન પણ કહી શકીએ છીએ. તો આઈ થિંક આપણે આટલું ક્લિયર જ હશે કે ખરેખર સબ્જેક્ટિવ કેસ કોને કહે છે અને એને સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન પણ શા માટે કહેવામાં આવે છે. તમને કોઈ પૂછે ભાઈ કે સબ્જેક્ટિવ કેસમાં કયા કયા સર્વનામનો સમાવેશ થાય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધેનો સમાવેશ સબ્જેક્ટ તરીકે થાય છે, અથવા તો એને શું કહી શકીએ? સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન પણ કહેવાય છે. ક્લિયર? આટલું યાદ હોવું જોઈએ. અને આ ખાસ યાદ કે સબ્જેક્ટ તરીકેનો ઉપયોગ થાય છે. હા, થાય છે. ઓકે, તો આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે એ સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન છે. આ તમારે મોઢે હોવું જોઈએ. હવે જોઈએ ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન. કોને કહીશું આપણે ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન? એની ચર્ચા કરીએ. તો ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉનને આપણે ઓબ્જેક્ટિવ કેસ પણ કહી શકીએ છીએ, એટલે કે કર્મ વિભક્તિ. એટલે વિભક્તિ ન સમજાયું, આપણે આગળ પણ ન સમજ્યા, કશો વાંધો નહીં. હવે જોઈએ વિભક્તિ, જે આપણે સંસ્કૃત અને ગુજરાતીમાં ભણીએ છીએ. કઈ વિભક્તિઓ પાછી? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબોધન, સંબંધક અને અધિકરણ, આ બધી વિભક્તિઓ છે. ઓકે, પણ આ બધી વિભક્તિમાંથી આપણે માત્ર 3 જ વિભક્તિનો અભ્યાસ કરવાનો છે. એ તો સરળ હોય ને આપણી માટે, કેમ કે ક્યાં 8 વિભક્તિઓ કરવાની અને ક્યાં 3 વિભક્તિઓ કરવાની. કઈ વિભક્તિઓ? તો કે પ્રથમ વિભક્તિ એટલે કર્તા વિભક્તિ, દ્વિતીય એટલે કર્મ, અને તૃતીય ના તો કઈ? તો કે ષષ્ઠી વિભક્તિ, સંબંધક વિભક્તિ. આપણે આ 3 વિભક્તિનો જ અભ્યાસ કરવાનો છે. કોને કહીશું આપણે ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન? તો કર્મ તરીકે અને કર્મની જગ્યાએ ઉપયોગ થતા સર્વનામોને આપણે ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન કહેવામાં આવે છે. આપણે ખ્યાલ જ છે કે એસ, વી અને ઓ છે, જેમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે આ જગ્યાએ જે સર્વનામનો ઉપયોગ થતો હોય એ સર્વનામને આપણે ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન કહીશું. ઓકે, ચાલો બીજી વ્યાખ્યા પણ સમજવાનો પ્રયત્ન કરીએ. કર્તાએ કરેલી ક્રિયાની અસર જેના પર પડે છે તેને કર્મ કહેવાય છે. પેલી વ્યાખ્યા કર્મની આપેલી છે. કર્મ કોને કહે છે? કે ક્રિયાની અસર જેના પર પડે છે એને કર્મ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પર કર્મ થતું હોય ત્યારે તે વ્યક્તિ માટે કર્મ વિભક્તિનું સર્વનામ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, મેં મંગુને બોલાવી. મેં કોને બોલાવી? તો કે મંગુને બોલાવી. તો અહીંયા કર્મ કોના પર થઈ છે બોલાવાનું? મંગુ ઉપર. તો મંગુ માટે જે સર્વનામ વપરાશે તો એ સર્વનામ શું કહેવાશે? કર્મ વિભક્તિનું સર્વનામ કહેવાશે. ઓકે, તો હવે આપણે એ પણ જોવું પડશે ને કે ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉનમાં કયા કયા પ્રોનાઉનનો સમાવેશ થાય છે. અગાઉ આપણે સબ્જેક્ટિવ કેસ જોયું. યસ, એટલે કર્તા વિભક્તિમાં કયા કયા સર્વનામ સમાવેશ થાય છે એ જોયા. યાદ રાખવા ખૂબ જરૂરી છે. એ જ રીતે ઓબ્જેક્ટિવ કેસમાં કયા કયા સર્વનામનો ઉપયોગ કરીશું તો એ જોઈએ. ખરેખર આનો સમાવેશ પર્સનલ પ્રોનાઉનમાં કરી શકાય એની પણ આપણે ચર્ચા કરીએ. ચાલો, તો એમાં શું હોવું જોઈએ? એમાં પર્સનલ પ્રોનાઉનના લક્ષણો હોવા જોઈએ.
કયા તો કે જેન્ડર ડિસ્ટિંક્શન હોવું જોઈએ, નંબર ડિસ્ટિંક્શન હોવું જોઈએ. જેન્ડર એટલે જાતિ ભેદ, નંબર એટલે એકવચન બહુવચન હોવું જોઈએ, સાથે સાથે શું હોવું જોઈએ, એ પર્સન એટલે ગ્રામેટિકલ પર્સનમાં ડિવાઇડ હોવા જોઈએ, એટલે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષમાં. ચલો જોઈએ હવે જો આ છે પ્રથમ પુરુષ મી અને અસ, પછી આ યુ છે દ્વિતીય પુરુષ, આ હી હર ઈટ અને ધે એ છે તૃતીય પુરુષ, એટલે પુરુષમાં તો વિભાજિત છે જ. હવે જોઈએ નંબર ડિસ્ટિંક્શન છે એટલે એકવચન બહુવચન છે કે નથી. તો આ મી છે એકવચન, જ્યારે આ છે બહુવચન. આ યુ એકવચન બહુવચન બંને. આ હી છે એકવચન, હર એકવચન, ઈટ એકવચન, જ્યારે ધે છે એમનું બહુવચન. તો નંબર ડિસ્ટિંક્શન પણ છે. ચલો હવે જોઈએ જેન્ડર ડિસ્ટિંક્શન છે કે નહીં. ચલો જેન્ડર ડિસ્ટિંક્શન ક્યાં જોવા મળે, એટલે જાતિભેદ ક્યાં જોવા મળશે આપણે, તો કે એ ત્રીજા પુરુષમાં જોવા મળશે. ક્યાં, તો કે આ દેખાય છે થર્ડ પર્સન, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકાય. તો આ જે હિમ છે એ પુલ્લિંગ માટે, હર છે એ સ્ત્રીલિંગ માટે, અને ઈટ જે છે એ નપુંસકલિંગ માટે છે, અને એ ત્રણેયનું બહુવચન એટલે ધે છે. ઓકે, તો ઇન શોર્ટ અહીંયા જેન્ડર ડિસ્ટિંક્શન પણ જોવા મળે છે. ઇન શોર્ટ આપણે આને ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન કહી શકીએ છીએ. લેટ્સ સી ધ પ્લેસ ઓફ ઓબ્જેક્ટિવ કેસ, એટલે કર્મ વિભક્તિનું સ્થાન ક્યાં હોઈ શકે. બે જગ્યાએ હોઈ શકે છે. આફ્ટર વર્બ એટલે ક્રિયાપદ પછી, એન્ડ આફ્ટર પ્રપોઝિશન એટલે કે નામયોગી અવ્યય પછી એનું સ્થાન હોઈ શકે છે. ઇન શોર્ટ જે કર્મ વિભક્તિ છે એ બે જગ્યાએ જોઈ શકે, કાં તો ક્રિયાપદ પછી અને કાં તો નામયોગી અવ્યય પછી. પ્રશ્ન તો છે નામયોગી અવ્યય એટલે શું? ઇન, ઓન, અંડર, બિટવીન, આ તો સાંભળ્યા છે ને. બસ આના પછી શું હોઈ શકે? કર્મ વિભક્તિનું રૂપ હોઈ શકે છે. વન બાય વન આપણે આની પણ ચર્ચા કરીએ. આફ્ટર વર્બ અર્થાત ક્રિયાપદ પછી, કર્મ વિભક્તિનું સ્થાન ક્રિયાપદ પછી હોય છે. હવે આને મસ્ત મજાના એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બર્થડે પાર્ટીમાં તમને કોઈ ઇન્વાઇટ કર્યા, આમંત્રિત કર્યા, પછી તમને ત્યાં કોઈકે બોલાવ્યા અને મસ્ત મજાની ઝાપટ ચોડી દીધી. ઇન શોર્ટ કે અહીં ત્રણ ક્રિયા થઈ છે, આમંત્રિત કરવાની, બોલાવવાની અને ઝાપટ મારવાની. તો જો એ ત્રણ ક્રિયા પછી જો તમને કંઈ પણ જોવા મળે કર્મ તરીકે, તો એ કર્મ વિભક્તિમાં સમાવેશ થશે. જો હિમ, યુ અને યુ આ ત્રણનો સમાવેશ એમાં થાય છે? કર્મ તરીકે થાય છે. હવે એટલા માટે આપણે અહીં મસ્ત મજાની સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસને બોલાવી દઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે યુ ઇન્વાઇટેડ હિમ. તો અહીંયા જુઓ તો આપણે કર્મ વિભક્તિના કયા રૂપો જોવા મળે છે? તો કે અહીં હિમ પણ છે અને યુ પણ દેખાય છે. પણ અત્યારે જ આપણે ચર્ચા કરી કે કર્મ વિભક્તિનું સ્થાન ક્યાં હોય છે? તો કે ક્રિયાપદ પછી જ હોય છે. હવે અહીં ઇન્વાઇટેડ એ ક્રિયા છે અને ક્રિયાપદ પછી જોવા મળ્યું હિમ. તો આ હિમનો સમાવેશ શેમાં થશે? કર્મ વિભક્તિમાં થશે. જો ક્રિયાપદ પહેલા હોય તો એનો સમાવેશ કર્મમાં નહીં થાય, એનો સમાવેશ ક્યાં થશે? કર્તા વિભક્તિમાં થશે. આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે જ્યારે તમને એક્ટિવમાંથી પેસિવમાં અથવા તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું હશે, એટ ધેટ ટાઈમ ખૂબ ઉપયોગ લાગવાનો છે. ઓકે, ચાલો પછી બીજા સેન્ટેન્સમાં જોઈએ. અહીં કઈ ક્રિયા છે? કોલ્ડ ક્રિયાપદની પછી જે જોવા મળે છે યુ, એટલે હમણાં ચર્ચા કરીને આપણે ક્રિયાપદ પછી હોય તો એ કયો યુ હોવો જોઈએ? તો કે ઓબ્જેક્ટિવ કેસનો યુ હોવો જોઈએ. એટલે અહીં જે યુ વપરાયેલ છે એ ઓબ્જેક્ટિવ કેસમાં છે, જ્યારે અહીં જે યુ વપરાયેલ છે ફર્સ્ટ સેન્ટેન્સમાં એ સબ્જેક્ટિવ કેસમાં વપરાયેલ છે. એટલું ક્લિયર થઈ છે? ચાલો હવે જોઈએ આગળ. સી. ઓકે, તો પછી સી નો સમાવેશ શેમાં થશે? જો ક્રિયાપદની આગળ છે, યસ ક્રિયાપદની આગળ છે એટલા માટે શું હોઈ શકે? યસ સબ્જેક્ટિવ કેસ. હી સ્લેપ્ટ યુ, પાછું યુ અહીં વપરાયેલ છે. તો હવે આ યુ નો સમાવેશ શેમાં થવાનો? તો સ્લેપ્ટ એટલે મારવાની ક્રિયા, તો ક્રિયાપદ પછી યુ વપરાયેલો છે એટલા માટે એ ઓબ્જેક્ટિવ કેસનો યુ છે. અને આ હી નો સમાવેશ શેમાં થશે? ક્રિયાપદની પહેલા છે, આગળ છે એટલા માટે એ હી એટલે સબ્જેક્ટિવ કેસ છે. ઇઝ ધેટ ક્લિયર? યસ. ચાલો તો આગળ જઈએ આપણે.
let પછી let is a verb, therefore we must use objective form after the verb. in short એવું કહેવા માંગે છે કે let એ ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછી સર્વનામનું કયું રૂપ હોય તો કે ઓબ્જેક્ટિવ ફોર્મ જ હોય ને, એટલે કે કર્મ વિભક્તિનું જ રૂપ હોય ને. જેમ કે લેટ મી ગો, તો લેટ પછી જો અહીં સર્વનામનો ઉપયોગ થયેલો છે તો સર્વનામ અહીં કઈ વિભક્તિમાં છે? યસ, ઓબ્જેક્ટિવ, એટલે કે ઓબ્જેક્ટિવ કેસમાં છે, કર્મ વિભક્તિમાં છે. લેટ અસ ગો, જેમાં આ જે વી નું ઓબ્જેક્ટિવ ફોર્મ છે. એન્ડ લેટ હર સ્લીપ, તો આ જે હર છે એ સી નું ઓબ્જેક્ટિવ ફોર્મ છે. અહીંયા આઈ નો યુઝ ન કરતા શેનો ઉપયોગ કરેલ છે? મી. વી નો ઉપયોગ ન કરતા અસનો, અને સી નો ઉપયોગ ન કરતા હર નો ઉપયોગ કરેલ છે. શા માટે ભાઈ? કેમ કે લેટ એ ક્રિયાપદ છે, તો લેટ પછી કર્મ વિભક્તિ જોઈએ, કર્તા વિભક્તિ ન હોય. ઇઝ ધેટ ક્લિયર? આફ્ટર પ્રપોઝિશન્સ અર્થાત નામયોગી અવ્યય પછી, એટલે કર્મ વિભક્તિનું પહેલું સ્થાન જોયું આફ્ટર વર્બ. હવે જોઈએ બીજું સ્થાન આફ્ટર પ્રપોઝિશન. હવે આફ્ટર પ્રપોઝિશનમાં કર્મ વિભક્તિનું સ્થાન નામયોગી અવ્યય પછી હોય છે. આપણે આટલી ચર્ચા કરી. ઓકે, હવે આફ્ટર પ્રપોઝિશન્સ એટલે પ્રપોઝિશન્સ કયા? આપણે અગાઉ પણ ચર્ચા કરી. ઇન, ઓન, એટ, બિટવીન, અંડર, આ બધાનો સમાવેશ એમાં થાય છે, પ્રપોઝિશન્સમાં થાય છે. હવે એના પછી જો સર્વનામનું રૂપ મૂકવું હોય અથવા તો એના પછી કંઈ પણ હોય તો એ શું બને છે? એ પ્રપોઝિશનનું ઓબ્જેક્ટ બને છે, એટલે કે નામયોગી અવ્યયનું કર્મ બને છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ વધારે ખ્યાલ આવશે. સી સેડ ટુ મી, તો અહીંયા આપણે ટુ જોવા મળે છે, તો ટુ એ પ્રેપોઝિશન છે, તો પ્રેપોઝિશન પછી મી જોવા મળે છે. શું છે? તો કે હા, એ સર્વનામનું કર્મ વિભક્તિનું રૂપ છે. અહીંયા ટુ પછી આઈ મુકાશે નહીં, કેમ કે નિયમ પ્રમાણે કે આફ્ટર પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય પછી કર્મ વિભક્તિનું રૂપ હોય. ટોક ટુ હિમ, અહીં ટુ પણ શું છે? નામયોગી અવ્યય. એના પછી કયું રૂપ જોવા મળ્યું? યસ, ઓબ્વિયસલી કર્મ વિભક્તિનું રૂપ. She was laughing at you and him, તો અહીંયા જો એટ એ શું છે? નામયોગી અવ્યય છે, અને નામયોગી અવ્યય પછી યુ એન્ડ હિમ જોવા મળે છે. પ્રશ્ન થશે અહીંયા યુ જે છે એ તો સબ્જેક્ટિવ કેસમાં પણ હોય ને, પણ જો અહીંયા એનું સ્થાન ક્યાં છે? તો કે એનું સ્થાન છે એટ પછી. એટ શું છે? પ્રેપોઝિશન, અને પ્રેપોઝિશન પછી તો કર્મ વિભક્તિનું છે, એટલે આ કર્મ વિભક્તિનું યુ છે, અને હિમ એ પણ શું છે? કર્મ વિભક્તિનું જ રૂપ છે. He depends on me, હવે ઓન શું છે? ઓબ્વિયસલી શું છે? પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય છે, અને એના પછી શું જોવા મળ્યું? યસ, કર્મ વિભક્તિનું રૂપ છે. હવે ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, એટ, બિટવીન, એક્સેટ્રા આ બધા શું છે? હા, પ્રપોઝિશન છે, નામયોગી અવ્યય છે. આના સિવાય પણ ઘણા છે, જેનો આપણે જ્યારે ડિટેલ પૂર્વક અભ્યાસ કરીશું ત્યારે કયા કયાનો સમાવેશ થાય છે, કેવી રીતે થાય છે, એનો અર્થ શું થાય છે, ક્યાં એનો ઉપયોગ કરી શકીએ છીએ, વગેરે વગેરે આપણે અભ્યાસ કરીશું. અત્યારે માત્ર તમારે એ જ ક્લિયર કરવાનું છે કે આપણે ઓબ્જેક્ટિવ કેસ ક્યાં મૂકી શકીએ છીએ. ઓબ્જેક્ટિવ કેસ બે જગ્યાએ મૂકી શકાય છે. ક્યાં? વર્બની પાછળ એટલે ક્રિયાપદની પછી, અને પ્રેપોઝિશનની પાછળ. ક્લિયર? ચાલો આગળ જઈએ. પોસેસિવ કેસ. પોસેસિવ કેસ અર્થાત સંબંધક વિભક્તિ. પોસેસિવ કેસને આપણે બે ફાંટામાં વિભાજિત કરી દઈએ. પોસેસિવ એડજેક્ટિવ એન્ડ પોસેસિવ પ્રોનાઉન. એના ઉપયોગને આધારે કેવી રીતે ઉપયોગ થાય છે એના આધારે બે ફાંટા પાડી શકાય. પોસેસિવ એડજેક્ટિવ એન્ડ પોસેસિવ પ્રોનાઉન. પોસેસિવ એટલે સંબંધક અને એડજેક્ટિવ એટલે વિશેષણ. પોસેસિવ પ્રોનાઉન. પોસેસિવ એટલે સંબંધક અને પ્રોનાઉન એટલે શું થશે? પ્રોનાઉન એટલે સર્વનામ, એટલે સંબંધક સર્વનામ. પોસેસિવ એડજેક્ટિવ કોને કહી શકીએ આપણે? કોનો સમાવેશ થાય? પોસેસિવ એટલે સંબંધ. હવે કોઈની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. ઇન શોર્ટ કોઈ નામ આપેલ હશે, એ નામની સાથે સંબંધ દર્શાવતો હોવો જોઈએ. અને એડજેક્ટિવ એટલે વિશેષણ, અને એ જે તે નામના વિશેષણ તરીકે કાર્ય કરતો હોવો જોઈએ. એને આપણે પોસેસિવ એડજેક્ટિવ કહીશું. ઇન શોર્ટ વિશેષણ તરીકેનું કંઈ પણ ભાગ ભજવતો હોવો જોઈએ, કે નામની સાથે આવશે એટલે નામની સાથે સંબંધ દર્શાવશે, સાથે સાથે નામના વિશેષણ તરીકે આવશે. એને આપણે શું કહીશું? પોસેસિવ એડજેક્ટિવ.
એન્ડ પોઝેસિવ પ્રોનાઉન કે જે કર્તા અને કર્મ બંને તરીકે આવી શકે છે અને આપણે પોઝેસિવ પ્રોનાઉન કહીશું, એ એડજેક્ટિવ તરીકે વપરાશે નહીં. ઓકે, ચાલો તો એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ટ્વિંકલ ઇઝ માય સિસ્ટર એન્ડ ઇન્ડિયા ઇઝ આર કન્ટ્રી. તો અહીંયા તમને બે સર્વનામ જોવા મળશે, માય અને આર. જેમાં જે સિસ્ટર છે એ નામ છે તો એ નામની સાથે આવે છે. હવે એની સાથે સંબંધ દર્શાવે છે. જો માય સિસ્ટર, સિસ્ટર સિસ્ટર કોની સિસ્ટર? માય સિસ્ટર, તો એની સાથે સંબંધ પણ દર્શાવે છે. હવે જો કન્ટ્રી, કન્ટ્રી આર કન્ટ્રી એટલે નામની સાથે આવે છે અને સાથે સાથે નામના વિશેષણ તરીકે પણ કામ કરે છે. જો સિસ્ટર, સિસ્ટર કોની સિસ્ટર એટલે વધારે માહિતી આપે છે. વધારે માહિતી આપે અને આપણે શું કહીએ છીએ તો કે વધારે માહિતી આપે છે એટલે વિશેષણ તરીકે છે. અહીં પણ કન્ટ્રી દેશ, કોનો દેશ તો કે અમારો દેશ, તો એના સંદર્ભમાં અહીં પણ વિશેષણ તરીકે છે. સાથે આ નામની સાથે સંબંધ પણ દર્શાવ્યો છે. એટલા માટે આને પોઝેસિવ એડજેક્ટિવ કહેવામાં આવે છે. કેમ કે શેના તરીકે છે? વિશેષણ. એટલી બાબત પણ ધ્યાન રાખવી કે આ જે પોઝેસિવ એડજેક્ટિવ છે એની પાછળ નાઉન તો હશે જ. ઓકે, એ નાઉન વગર ક્યારે ખાલી હશે નહીં. પછી જોઈએ પોઝેસિવ પ્રોનાઉનના એક્ઝામ્પલ્સ. આઈ ડોન્ટ લાઈક યોર પેન, માઇન ઇઝ બેટર. હવે અહીં તો તમને ખ્યાલ જ છે કે અહીં જે પેન છે નાઉન છે, નાઉનની આગળ વપરાયો છે એટલે આ તો પોઝેસિવ એડજેક્ટિવ છે. પણ અહીં તમને જે દેખાય છે માઇન, જો અહીં વાક્યમાં કર્તા તરીકે વપરાય છે. માઇન ઇઝ બેટર, તો અહીં વાક્યમાં કર્તા તરીકે વપરાયેલ છે. પછી આઈ ડોન્ટ લાઈક યોર પેન, ડુ યુ લાઈક માઇન? તો હવે અહીંયા વપરાય છે કર્તા તરીકે, એના એ માઇન. જો આ લાઈક એ ક્રિયાપદ છે, એ ક્રિયાપદની જસ્ટ પાછળ છે એટલે કઈ તરીકે વપરાયું અહીં તો કે કર્મ તરીકે. એટલે પોઝેસિવ પ્રોનાઉન કર્તા કે કર્મ બે તરીકે હોઈ શકે છે. વધુ એક્ઝામ્પલ આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે આપણે, અને એ પણ ખ્યાલ આવશે કે પોઝેસિવ કેસમાં ખરેખર કયા કયા સર્વનામનો સમાવેશ થાય છે. અહીં મેં ડાયરેક્ટ કહી દીધેલ તમને કે અહીંયા જે માય છે, આર છે, માઇન, યોર એન્ડ માઇન, એ બધાનો સમાવેશ એમાં થાય છે તો કે સર્વનામમાં થાય છે, પોઝેસિવ કેસમાં થાય છે. હજુ સુધી આપણે એવું ધારી લઈએ છીએ કે તમને ખ્યાલ નથી કે પોઝેસિવ કેસમાં કયા આવે છે. હવેની સ્લાઇડમાં આપણે એ પણ ચર્ચા કરીએ કે પોઝેસિવ કેસમાં કયા કયા સર્વનામનો સમાવેશ થશે. હવે જોઈએ પોઝેસિવ એડજેક્ટિવ. તો પોઝેસિવ એડજેક્ટિવને સમજવા માટે બોલાવીએ આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉનને. એટલે સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ આ તમારે મોડે કરી જ દેવાના. હવે એની સાથે જોઈએ પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ એડજેક્ટિવમાં સમાવેશ થશે માય, આર, યોર, હીઝ, હર, ઇટ્સ એન્ડ ધેર. આનો સમાવેશ પોઝેસિવ એડજેક્ટિવમાં થાય છે કે જેની પાછળ કોઈ નાઉન હોવું ફરજિયાત રહેશે. એ તો કન્ફર્મ કરવું પડે ને કે આનો સમાવેશ પર્સનલ પ્રોનાઉનમાં થાય છે કે નથી થતો. એ જોઈએ પહેલા એમાં પર્સન એટલે ગ્રામેટિકલ પર્સન ડિસ્ટિંક્શન જોવા મળે છે કે નહીં. તો જો અહીં માય અને આર છે એ શું છે? ફર્સ્ટ પર્સન, યોર સેકન્ડ પર્સન એન્ડ આ ચારનો હીઝ, હર, ઇટ્સ એન્ડ ધેર નો સમાવેશ થર્ડ પર્સનમાં થશે. માય સિંગ્યુલર, પ્લુરલ એટલે સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન. યોર સિંગ્યુલર એન્ડ પ્લુરલ એકવચન અને બહુવચન. જ્યારે થર્ડ પર્સનમાં એટલે ત્રીજા પુરુષમાં સિંગ્યુલર, સિંગ્યુલર, સિંગ્યુલર અને પ્લુરલ એટલે આ ત્રણનો સમાવેશ એકવચન અને આ છે બહુવચન. એટલે ચલો અહીંયા નંબર ડિસ્ટિંક્શન પણ છે, પર્સન ડિસ્ટિંક્શન પણ છે એટલે પુરુષ ભેદ પણ જોવા મળે છે. સાથે સાથે અહીંયા શું જોવા મળ્યું આપણે? યસ, નંબર ડિસ્ટિંક્શન એટલે કે આપણે એકવચન અને બહુવચન પણ જોવા મળ્યું. હવે શું જોવું પડશે તો કે અહીં ત્રીજા પુરુષમાં જેન્ડર ડિસ્ટિંક્શન જાતિ ભેદ છે કે નથી? તો કે જો અહીં હીઝ પુરુષ માટે એટલે પુલ્લિંગ, હર સ્ત્રીલિંગ, ઇટ્સ નપુંસકલિંગ નાન્યતર માટે વપરાય છે. તો આ છે એકવચન, જ્યારે એનું બહુવચન થઈ જશે ધેર. ઓકે, તો ઇન શોર્ટ આનો પોઝેસિવ એડજેક્ટિવનો સમાવેશ શેમાં થાય છે? પર્સનલ પ્રોનાઉનમાં થશે. પોઝેસિવ એડજેક્ટિવનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ સમજવા માટે એક કોષ્ટકનો સહારો લઈએ.
હવે જો જ્યાં પોઝેસિવ એડજેક્ટિવનો ઉપયોગ જોવા મળે છે એની જસ્ટ પાછળ આપણે નાઉન જોવા મળે છે, કેમ કે એ દેખાડે છે કે પોઝેસિવ એડજેક્ટિવ હોય તો એની પાછળ નાઉન ફરજિયાત રહે છે. હવે અહીં જે ધેટ આપેલ છે ધેટ પણ એક પ્રોનાઉનનો પ્રકાર જ છે. કયો પ્રકાર છે એ પછીથી આપણે સમજીશું. ઓકે, કેમ કે આપણે એની ડિટેલ પૂર્વકની ચર્ચા પણ કરવાની રહે છે. આપણે સિમ્પલ જે સેન્ટેન્સ બનાવતા શીખવાના છે એના માટે આપણે એ પ્રોનાઉનના પ્રકાર કહી દઉં છું. ચાલો ને, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એનો પણ આપણે ડિટેલ પૂર્વકનો અભ્યાસ કરવાનો રહેશે, જેના આધારે આપણે સિમ્પલ સેન્ટેન્સીસ બનાવી શકીશું. આપણે વાક્યો બનાવતા શીખીશું, પણ પહેલા જે નામ, સર્વનામ અને ટેન્સ પૂરા થઈ જાય એટલે ગુજરાતીના સેન્ટેન્સને પણ આપણે ઇંગ્લિશમાં ને ઇંગ્લિશના સેન્ટેન્સને આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરતા શીખીશું. જો અહીં છે ધેટ ઇઝ, આપણે અહીં લેતા જઈએ, ધેટ ઇઝ માય કાર, કે ધેટ ઇઝ તે છે, માય એટલે મારી અને કાર એટલે ગાડી, તે મારી ગાડી છે. ધેટ ઇઝ યોર કાર, પેલી તારી ગાડી છે. ધેટ ઇઝ હિઝ કાર, પેલી તેની ગાડી છે. ધેટ ઇઝ હર કાર, કે પેલી તેણીની ગાડી છે. ધેટ ઇઝ આર કાર, એટલે પેલી અમારી ગાડી છે. એન્ડ ધેટ ઇઝ ધેર કાર, એટલે પેલી તેઓની ગાડી છે. ઇન શોર્ટ, આપણે જ્યારે પણ પોઝેસિવ એડજેક્ટિવનો ઉપયોગ કર્યો તો એની પાછળ નાઉન તરીકે કારનો ઉપયોગ કરેલ છે, એટલે પોઝેસિવ એડજેક્ટિવનો ઉપયોગ થશે ત્યાં પછી નાઉન હોવું ફરજિયાત રહેશે. હવે ચર્ચા કરીએ પોઝેસિવ પ્રોનાઉન અર્થાત સંબંધક સર્વનામ. પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ ક્રિયાપદ પછી થાય છે, એના પછી નામનો ઉપયોગ થતો નથી. હવે આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોઝેસિવ એડજેક્ટિવમાં કયા કયા પ્રોનાઉનનો સમાવેશ થાય છે એ તમારે ખાસ કરીને તૈયાર કરી લેવું. અને હવે જોઈએ પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉનમાં કયા કયા પ્રોનાઉનનો સમાવેશ થાય છે તો કે માઇન, આર્સ, યોર્સ, હીઝ, હર્સ એન્ડ ધેર્સ. તમારે જે આખો કોષ્ટક છે કેવી રીતે તૈયાર કરવો? આઈ, મી, માય, માઇન, વી, અસ, our, ours, you, your, yours, he, him, his, she, her, hers, it, its, they, them, their, theirs. તો આ રીતે તમારે આખો જે કોષ્ટક છે તૈયાર કરવાનો રહેશે. હવે માત્ર આપણે બાકી શું રહીએ છે તો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન ડિટેલ પૂર્વક સમજવાનું. પણ અહીં આપણે એ તો ચર્ચા કરવાની રહી જ ગઈ કે પોઝેસિવ પ્રોનાઉનનો ખરેખર પર્સનલ પ્રોનાઉનમાં સમાવેશ થાય છે કે નહીં. હવે એ તમારે નક્કી કરવાનું, જોવાના કે પર્સનલ પ્રોનાઉનના જે લક્ષણ છે કયા કયા. જેન્ડર ડિસ્ટિંક્શન એટલે જાતિભેદ, કેસ ડિસ્ટિંક્શન એ તો આપી દીધેલ છે, પછી પર્સન ડિસ્ટિંક્શન એન્ડ નંબર ડિસ્ટિંક્શન. તો આ ડિસ્ટિંક્શન એટલે ભેદ અહીં જોવા મળે છે. જો મળતા હશે તો સમાવેશ થશે અને મળતા નહીં હોય તો સમાવેશ થશે નહીં. તમારે જાતે નક્કી કરવાનું. ઓકે, હવે જોઈએ પોઝેસિવ પ્રોનાઉનનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ કરવો એનો આપણે આ કોષ્ટકના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે એટલું તો જોઈએ કે પોઝેસિવ પ્રોનાઉન જે છે એના પછી નાઉનનો ઉપયોગ થતો નથી. તો એ નાઉન ક્યાં જાય છે? તો નાઉન જતું રહ્યું છે આગળ, દેખાય છે અહીં. હવે જો અહીં જે ધેટ વપરાય છે એ ધેટનો ઉપયોગ સર્વનામ તરીકે નથી થયેલ. એ ધેટનો ઉપયોગ આ કાર જે છે નાઉન છે એના વિશેષણ તરીકે અહીં ઉપયોગ થયેલ છે. હવે જોઈએ કેવી રીતે આનો ઉપયોગ કરવો. તો ધેટ કાર ઇઝ માઇન, કે પેલી ગાડી મારી છે. ધેટ કાર ઇઝ એટલે છે, પેલી ગાડી છે, ours અમારી, પેલી ગાડી અમારી છે. ધેટ કાર ઇઝ yours, પેલી ગાડી તારી છે અથવા તો તમારી છે. ધેટ કાર ઇઝ hers, પેલી ગાડી તેણીની છે. ધેટ કાર ઇઝ his, પેલી ગાડી તેની છે. and that car is theirs, પેલી ગાડી તેઓની છે. તો અહીંયા જો આ માઇન એન્ડ આર્સ બંને ફર્સ્ટ પર્સનમાં છે, યોર્સ સેકન્ડ પર્સન અને હર્સ, હીઝ એન્ડ ધેર્સ એ થર્ડ પર્સનમાં છે. સિંગ્યુલર, પ્લુરલ, સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં.
સિંગ્યુલરમાં છે આ બંને, અને જ્યારે ધેટ્સ જે છે એ પ્લુરલમાં છે. તો આ રીતે આપણે પોઝેસિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકીએ છીએ. તો એ રીતે આપણે ઓળખી શકશું કે જે પોઝેસિવ પ્રોનાઉન છે અથવા તો પોઝેસિવ એડજેક્ટિવ છે, બંનેને કેવી રીતે ઓળખવા? તો જેની પાછળ નાઉન જોવા મળે તો એ પોઝેસિવ એડજેક્ટિવ, અને જેની પાછળ નાઉન જોવા મળતો નથી એ શું હશે? પોઝેસિવ પ્રોનાઉન હશે. હવે આ કોષ્ટકનો અભ્યાસ તો આપણે કરી ચૂક્યા છીએ. અહીં ફરી શા માટે લીધેલ છે? તો કે અહીં આપણે આ કોષ્ટકમાં સમાવેશ પામેલા નવા સભ્યોની વાત કરવાના છીએ. એ પાછા કયા છે? તો કે who, whom અને whose. બીજું પણ આપણે જોઈ લઈએ. જો સેકન્ડ પર્સનમાં આપણે માત્ર એક જ લાઈન જોવા મળે છે, you, your and yours. એનું રીઝન છે કેમ કે સેકન્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ બંને સેમ જ છે, માત્ર એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે એમાં જ ચેન્જ થાય છે. અહીં રિફ્લેક્સિવ પ્રોનાઉન આપણે લીધેલ નથી, ધેટ્સ વાય એ સિંગ્યુલર અને પ્લુરલ બંને એક જ હોવાથી એક જ લાઈનમાં લખી દીધેલ છે. હવે who, whom, whose અહીં શા માટે લીધેલ છે? કેમ કે સબ્જેક્ટિવ કેસ હોય, ઓબ્જેક્ટિવ કેસ હોય કે પોઝેસિવ કેસ હોય, વાક્યમાં આપેલ હોય અને એની નીચે જો અંડરલાઈન કરેલ હોય તો ત્યારે તમને નીચે આપેલ જે WH ક્વેશ્ચન છે એના આધારે પ્રશ્નો ફોર્મ કરવા, એટલે પ્રશ્નો બનાવવાના રહેશે. સમજી લો કે વાક્યમાં આપેલ છે we are students અને વી ની નીચે અંડરલાઈન કરી દીધેલ છે, તો એટ ધેટ ટાઈમ તમારે who થી પ્રશ્ન બનાવવાનો રહે. she called me, તો મી ની નીચે જો અંડરલાઈન કરેલ હોય તો તમારે whom થી પ્રશ્ન બનાવવાનો હોય. ફોર એક્ઝામ્પલ આગળ જઈએ. This is my house, તો એ my house ની નીચે અંડરલાઈન કરેલું હોય તો એટ ધેટ ટાઈમ તમારે whose થી પ્રશ્ન બનાવવાનો રહે છે. કેવી રીતે બનાવવાનો એની ચર્ચા હવે પછીની સ્લાઇડમાં કરીએ. પહેલા જોઈએ આપણે who નો અર્થ થાય છે કોણ. કર્તાને સ્થાને આવેલી વ્યક્તિનું નામ, સર્વનામ જાણવા who વપરાય છે. વાક્ય રચના જે તે કાળની વપરાય છે. સમજી લ્યો કે કોઈ એક વાક્ય આપેલ છે, એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, એટલે સાદા ભૂતકાળનું છે. હવે જ્યારે આપણે એને WH ક્વેશ્ચનમાં કન્વર્ટ કરીએ છીએ અથવા તો એના આધારે WH ક્વેશ્ચન ફોર્મ કરીએ છીએ તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, તો WH ક્વેશ્ચન પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનું જ રહે છે. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. She won the gold medal. She won the gold medal. તો અહીં આપણે C ની નીચે લાઈન કરેલ છે, તો જુઓ તો તમારી પાસે જે સર્વનામનો કોષ્ટક છે અથવા તો તમે અત્યાર સુધી તૈયાર કરી દીધેલ છે, તો C એ કયા કેસમાં આવે છે? સબ્જેક્ટિવ એટલે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ કે પછી સંબંધક વિભક્તિ. શેમાં આવે છે? યસ, એ આવે છે કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટિવ કેસમાં. તો આપણે શેના આધારે પ્રશ્ન બનાવવો પડે? તો કે who થી પ્રશ્ન બનાવવો પડે. કેવી રીતે? who થી કોઈ પણ પ્રશ્ન બનાવવું સાવ સરળ જ છે. કેમ કે કેવી રીતે શું કરવું અહીંયા? તો જે સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે કંઈ પણ આપેલ છે, નામ છે કે સર્વનામ છે, તો એની જગ્યાએ માત્ર આપણે who મૂકી દેવું પડશે અને પછીનું સેન્ટેન્સ જેમના છે એમના એમ જ, અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો who won the gold medal. તો જો અહીંયા સી ની જગ્યાએ માત્ર આપણે who પુટ કરી દીધેલ છે, પછીનું સેન્ટેન્સ એમના એમ જ છે. won નું won, the gold medal નું the gold medal આપણે ત્યાં સેટ કરી દીધેલ છે. હજુ એક સેન્ટેન્સ લઈએ, આ તો સર્વનામની વાત કરીએ. હવે જોઈએ નામની વાત. નિરાલી is singing a song. નિરાલી is singing a song. વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે અંડરલાઈન છે. કર્તાની નીચે એટલે સબ્જેક્ટિવ કેસ કહી શકીએ, કેમ કે આપણી પાસે જે બેઝિક ઇંગ્લિશનું જે સ્ટ્રક્ચર છે કેવું છે? એસ, વી અને ઓ. હવે અહીં કંઈ પણ નામ કે સર્વનામ આપેલ છે એની નીચે જો અંડરલાઈન કરવામાં આવે તો એટ ધેટ ટાઈમ આપણે who થી પ્રશ્ન બનાવવાનું થાય છે. શું કરશું? ફરી પાછી સેમ પ્રોસેસ. તો નિરાલીની જગ્યાએ આપણે મૂકી દેશું who, પછીનું સેન્ટેન્સ એમના એમ જ રહેશે. મીન્સ who is singing a song. નિરાલી દૂર થઈ ગઈ અને એની જગ્યાએ શું આવી જાય છે? who આવી જાય છે. હવે જોઈએ whom, જેનો અર્થ થાય છે કોને. કર્મના સ્થાને વપરાયેલ વ્યક્તિનું નામ અથવા સર્વનામ જાણવા માટે whom થી પ્રશ્ન પૂછાય છે. સમજી લો કે મસ્ત મજાનું સેન્ટેન્સ છે. મેં ટ્વિંકલને માર્યું.
મેં ટ્વિંકલને માર્યું. મેં માર્યું એટલે મારા દ્વારા ક્રિયા થઈ, એટલે હું તો કર્તાના સ્થાને આવીશ. હવે ક્રિયા કઈ થઈ? મારવાની. માર્યું. કોને માર્યું? કોનેથી જવાબ મળશે? ટ્વિંકલ. તો હવે એ જ રીતે જો તમને કર્મ મેળવવું હોય તો તમે જ્યારે કોનેથી પ્રશ્ન પૂછશો તો તમને કોઈ વ્યક્તિ કે સર્વનામનું નામ મળશે, તો વ્યક્તિ કે કોઈ સર્વનામ જાણવા મળશે. કોને ઇન શોર્ટ ઇંગ્લિશમાં જેને આપણે whom કહીએ છીએ. બીજું કે જો નામની આગળ કોઈ પ્રપોઝિશન હોય તો whom ની આગળ અથવા વાક્યમાં છેલ્લે મુકાય છે. કોને? એ જે તે પ્રપોઝિશનને. એ શું છે કઈ ખબર ન પડે, કઈ વાંધો નહીં, આપણે આ પછીની સ્લાઇડમાં એની ચર્ચા કરીશું. હવે whom રિલેટેડ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થશે, પણ બનાવવું કઈ રીતે? આપણે તો વાક્ય રચના પણ ખબર નથી. તો વાક્ય રચના શીખવા માટે આપણે અહીં સરસ મજાની ટ્રીકનો ઉપયોગ કરીશું. એના માટે તમારે આ જે સાઈડમાં આપેલું ને તમારે યાદ રાખવાનું, જેમાં જે પણ WH ક્વેશ્ચન હશે એને શેના તરીકે લઈશું આપણે? ટીચર. WH ક્વેશ્ચન એટલે ટીચર, જેમાં સહાયકારક ક્રિયાપદ ક્રી લખેલ છે ને એટલે સહાયકારક ક્રિયાપદ એટલે પ્રિન્સિપલ. કર્તા, કેમ કે આખી સ્કૂલ જે છે તો એ સ્કૂલનો કર્તા હર્તા કોણ હોય? તો કે સંચાલક મંડળ હોય એટલે ટ્રસ્ટી. પછી છે ક્રિયાપદ. ક્રિયાપદ તરીકે કોણે લીધા? તો કે સ્ટુડન્ટ્સ. આટલું ધ્યાન રાખવાનું કે WH ક્વેશ્ચન એટલે ટીચર, સહાયકારક ક્રિયાપદ એટલે પ્રિન્સિપલ, કર્તા એટલે ટ્રસ્ટી એન્ડ ક્રિયાપદ એટલે સ્ટુડન્ટ્સ. આ શું છે ભાઈ? કઈ ખબર ન પડી, હવે ખબર પડશે. ચલો સમજી લો કે whom નામના ટીચરને કંઈક મૂંઝવણ ઊભી થઈ છે તો એ કોની પાસે જશે? સ્વાભાવિક છે કે કોની પાસે જવાના? સહાયકારક ક્રિયાપદ ઇન શોર્ટ પ્રિન્સિપલ પાસે જવાના. પણ એ જે તે બાબત સંદર્ભે એ પ્રિન્સિપલ સરને પણ આ મૂંઝવણ અનુભવાઈ છે તો કોની પાસે જશે? ટ્રસ્ટી પાસે જશે. તો હવે આ જે સમસ્યા છે સ્કૂલ રિલેટેડ છે, ઇન શોર્ટ કે સ્કૂલ રિલેટેડ એટલે કોના રિલેટેડ? બાળકો રિલેટેડ હોય તો એ કર્તા એટલે કે ટ્રસ્ટી પાસે જતા જતા એ સમસ્યાનો ઉકેલ આવી જાય છે. બાળકો રિલેટેડ હતી મૂંઝવણ, તો હવે ટીચર, પ્રિન્સિપલ એન્ડ ટ્રસ્ટી ત્રણે ત્રણ ક્યાં જાય છે? બાળકો પાસે જાય છે એટલે ક્રિયાપદ. હવે બધા બાળકો વિચારમાં પડ્યા કે અહીં કેમ આવ્યા બધા? તો અહીં જોયું ને મસ્ત મજાની આ વાર્તા દ્વારા આપણે ટ્રીક દ્વારા whom ની વાક્ય રચના જોઈ. whom પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ એટલે મુખ્ય ક્રિયાપદ, જેને આપણે ઇંગ્લિશમાં મેઇન વર્બ કહીએ છીએ. આ પ્રોનાઉનનો કોન્સેપ્ટ ક્લિયર કરતા એના પછી આપણે એ ટેન્સ તરફ જ જવાનું છે, જ્યાં તમને બધી જે મૂંઝવણો છે ને ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ વિશેની એ બધી દૂર થઈ જવાની. ઓકે, ચાલો તો આ થઈ ગઈ છે whom રિલેટેડ વાક્ય રચના. હવે એના રિલેટેડ કેટલાક વાક્યો જોઈએ અને એને whom ના પ્રશ્નાર્થ વાક્યોમાં કન્વર્ટ કરવાનો પણ પ્રયત્ન કરીએ. હવે જોઈએ આપણે whom રિલેટેડ કેટલા એક્ઝામ્પલ્સ, પણ એની પહેલા જો તમને સાઈડમાં કંઈ લખેલ દેખાશે V1, V2 અને V5. અત્યારે કેમ કે આપણે બધું બેઝિક થી જોઈએ છીએ એટલે એવું માની લઉં છું કે આપણે V1, V2 અને V5 વિશે કંઈ સમજૂતી નથી. એની સમજૂતી આપણે જ્યારે ટેન્સનો પાર્ટ શીખીશું ત્યારે ટ્રીકની સાથે એની સમજૂતી મેળવીશું. હવે જ્યારે ક્રિયા વાક્યમાં, કેમ કે અત્યારે મારે whom થી વાક્ય તમને પ્રશ્નાર્થ વાક્ય ફોર્મ કરતા શીખવવું છે, એમાંની જરૂર રહેશે. જો સહાયકારક ક્રિયાપદનો અર્થ થાય છે કે જે વાક્યમાં કોઈ પણ કાળ દર્શાવવા માટે અથવા તો પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે સહાય કરતા હોય એને આપણે સહાયકારક હેલ્પિંગ વર્બ યા ઓક્ઝિલરી વર્બ કહીએ છીએ. ઓકે, અત્યારે તમને ખબર નહીં હોય પણ કયા કયા છે એ ખાલી તમને જણાવી દઉં. am, is, are, was and were, have, has, had, do, does, did આ બધાનો સમાવેશ એમાં થાય છે તો કે સહાયકારક ક્રિયાપદમાં. do, does અને did સિવાયના બધા જે સહાયકારક ક્રિયાપદ છે ને એ આપણે વાક્યમાં આપેલા હશે, પણ do, does અને did આપેલ હશે નહીં. નકાર વાક્ય હોય તો અલગ વાત છે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો અલગ છે, પણ જે સિમ્પલ વાક્ય આપેલ હશે તો સિમ્પલ વાક્યમાં કોઈ પણ જે તે કાળનું ક્રિયાપદ આપેલ હશે.
કાં તો V1 હશે, V2 હશે ને કાં V5 હશે. એના આધારે આપણે ઓળખવું પડશે કે સહાયકારક ક્રિયાપદ કયું મૂકશું, ડુ, ડીડ કે પછી ડઝ મૂકશું, જે તમને આગળ જતા બીજામાં પણ કામ લાગશે, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં કામ લાગશે અને પેરેગ્રાફ પ્રેક્ટિસમાં પણ એ કામ લાગવાનો છે. જો બહુ ન બોલતા આપણે સેન્ટેન્સની શરૂઆત કરીએ. The teacher punished Keyur yesterday. The teacher આ સબ્જેક્ટ છે, પનિશ કેમ કે પનિશ્ડ એટલે સજા કરવાનું કામ કોણ કરે છે, ટીચર કરે છે, એટલા માટે સબ્જેક્ટ. આ બનશે વર્બ અને આ બનશે ઓબ્જેક્ટ. SVO વાક્ય રચના બરાબર જ છે. અને આ જે યસ્ટરડે છે એ વધારાના માલ તરીકે લઈશું આપણે. ઓકે, ચાલો હવે આપણે અત્યારે whom ની ચર્ચા કરીએ છીએ, એટલે કે કર્મની નીચે જ્યારે અંડરલાઈન આપેલી હોય અને આપણે પ્રશ્ન બનાવવાનો હોય તો શેને જોશું આપણે, શેનાથી બનાવશું, whom થી. તો શરૂઆતમાં શું હોવું જોઈએ, આગળ પાછળ પૂછ્યા વગરના વાક્યની શરૂઆતમાં આવશે આપણા whom, ટીચર ભાઈ. એની પછી કોણ જોઈશે આપણે, આઈ હોપ કે તમને જે હેન્ડરાઇટિંગ જે સમજાતી હશે, whom લખેલ છે. ચલો whom એ ટીચર છે, ટીચર પછી કોણ હોય, પ્રિન્સિપલ સર. પ્રિન્સિપલ સર એટલે ક્યાં જોવા મળશે પ્રિન્સિપલ સર, શોધો નથી મળ્યા ને, કઈ વાંધો નહીં. તો પ્રિન્સિપલ સર શોધવા માટે આપણે કોની પાસે જવું પડશે, વર્બ પાસે. હવે જે વર્બ છે પનિશ્ડ, ઈડી લાગેલ છે અને ઈડી હોય તે કયું હોય, ક્રિયાપદનું V2 નું ફોર્મ, V2 ફોર્મ ઓફ વર્બ. એના આધારે ખબર પડી ગઈ કે સહાયકારક ક્રિયાપદ શું હશે, ડીડ હશે. આપણે આ પણ જોઈશું, આના આપણે બધા શોર્ટ્સ મૂકીશું કે જે પણ રૂપ છે, V1 છે, V2 છે, V3, V4 કે V5 છે, એના માટેના ડેલી આપણે 5 વર્બની શોર્ટ્સ પણ મૂકીશું, એટલે તમને એ પણ ક્લિયર થઈ જશે. ત્યારે તમને સમજવું અઘરું નહીં પડે કે ખરેખર V1 છે, V2 છે કે V5 છે. તો આપણે એ પણ ખબર પડી ગઈ કે પ્રિન્સિપલ સર કોણ છે, અહીંયા ડીડ છે. ઓકે, ચાલો એ પણ સમજાઈ ગયું. ચલો શિક્ષક આવી ગયા, પ્રિન્સિપલ સર આવી ગયા. હવે કોણ જોઈએ, ટ્રસ્ટી. ટ્રસ્ટી ક્યાં હોય, તો કે ટ્રસ્ટી એટલે સબ્જેક્ટ એટલે કર્તા વાક્યની શરૂઆતમાં. તો અહીંયા શું આવી જશે, ધ ટીચર. ઓકે, whom did the teacher, ટ્રસ્ટી પણ આવી ગયા. હવે કોણ જોઈશે, બાળક જોઈએ. બાળક એટલે ક્રિયાપદ અને ક્રિયાપદ ક્યાં છે, જે V આપેલ છે આપણું ક્રિયાપદ છે. હવે જો આગળ ડીડ આવી ગયેલ છે તો હવે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જોઈએ, એટલે શું આવી જશે, પનિશ. ઓકે, પાછળ ઈડી નીકળી જશે. whom did the teacher punish, આ છે આપણો જવાબ. જો અહીં તમને લખેલ પણ આપી દીધેલ છે, આ તો સમજાવવા માટે તમને અહીંયા લખીને સમજાવી. ઓકે, આટલું ક્લિયર છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. પ્રેપોઝિશન ની પણ ચર્ચા કરેલી ને, તો એ શું હતું અહીંયા જોઈએ. જો he bought a doll for her daughter. He bought a doll for her daughter. હવે જો અહીં પહેલા આપણે નક્કી જ કરી દઈએ કે આપણા પ્રિન્સિપલ સર તરીકે શું મૂકવાના. તો અહીંયા V1, V2 અને V5 નું રૂપ મૂકી દઉં. જેમ કે V1 નું રૂપ થઈ જાય છે બાય, V2 નું રૂપ થઈ જાય છે BOUGHT, એને બાઉટ નહીં, એને વંચાય છે બોટ. અને V5, V1 ના રૂપની પાછળ S કે ES આવી જાય તો એ થઈ જશે આપણે V5. તો ઇનશોર્ટ અહીં ક્લિયર થાય છે કે આ V2 નું રૂપ છે અને V2 નું રૂપ હોય એટલે શું હોય, યસ આપણા પ્રિન્સિપલ સર મળી ગયા. અહીં ડીડ છે. He bought a doll for her daughter. Bought એટલે ખરીદ્યું. શું ખરીદ્યું, a doll. કોની માટે ખરીદ્યું, ઓકે, for her daughter, એની ડોટર માટે ખરીદ્યું. તો ની માટે કે આવા સંદર્ભમાં હોય તો એ પણ શું બનશે આપણે, યસ કર્મ તરીકે. કેમ કે આપણે જોયું ને કે જે પણ પ્રેપોઝિશન હોય અને પ્રેપોઝિશનની પાછળ જો કોઈ પણ સર્વનામ કે નામ આપેલ હોય તો એ પણ કર્મ વિભક્તિ કહેવાશે. ચર્ચા કરીને આપણે તો ફોર એ પ્રેપોઝિશન છે અને એની પાછળ હર ડોટર એ શું બનશે, યસ કર્મ વિભક્તિ. હવે આપણે એના આધારે પ્રશ્ન બનાવવાનો રહેશે. તો પહેલા શું મૂકીશું, ચલો સાથે સાથે બોલતા જજો. અહીં કે પહેલા તો આપણે ફોર હર ડોટર ની નીચે અંડરલાઈન છે એટલે કર્મની નીચે હોય નામ કે સર્વનામ છે કર્મની જગ્યાએ. તો શું આવશે અહીં, યસ પહેલા મૂકી દેશું whom
ચાલો એ તો કન્ફર્મ થઈ જાય છે કે અહીંયા આપણે પહેલા મૂકવાનું છે whom. whom પછી આપણે જોઈશે પ્રિન્સિપલ સર. પ્રિન્સિપલની ચર્ચા કરી આયા કે પ્રિન્સિપલ સર તરીકે ડીડ આવશે. ચાલો ડીડ પછી શું હશે? એટલે આપણે કરતા મૂકવાના થશે. એટલે ટ્રસ્ટી. ટ્રસ્ટી તરીકે કોણ છે વાક્યની શરૂઆતમાં? હી. whom did he પછી શું આવશે? બાળકો જોઈશે. યસ, બાળકો જોઈશે. પણ જો આગળ ડીડ આવ્યું એટલે મૂળ રૂપ એટલે V1 મૂકવું પડશે. V1 ફોર્મ. તો શું આવી જશે? whom did he buy. જો વધ્યું શું? આપણે આના આધારે તો વાક્ય બનાવ્યો. એટલે વધે છે અ ડોલ, વધારાનો માલ, એની પાછળ મૂકી દઈએ. whom did he buy a doll. હવે શું મૂકવાનું? જો આપણે વાત કરીને જે પ્રેપોઝિશન છે કયો છે? ફોર. હવે કાં એ પ્રેપોઝિશન ને ક્યાં મૂકવું? વાક્યના અંતે મૂકવું. જો વાક્યના અંતે ન મૂકવું હોય તો ક્યાં મૂકી દેશું એને? વાક્યની શરૂઆતમાં. કેવી રીતે બનશે? for whom did he buy a doll અથવા તો whom did he buy a doll for. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. ચાલો આપણે બંને જે સેન્ટેન્સ બનાવ્યા એ બંનેને મૂકી દઈએ છે ને, એ ના એ જ. ઓકે, તો આ રીતે તમે whom થી વાક્ય બનાવી શકો. આપણે લાસ્ટમાં એના માટે એક્સરસાઇઝ પણ મૂકીશું. હવે જોઈએ whose, જેનો અર્થ થાય છે કોનું, કોની, કોનો અને કોના. વાક્યમાં કોઈ પણ સ્થાને આવતા નામની માલિકી જાણવા માટે whose થી પ્રશ્ન પૂછાય છે. સમજી લો કે આવા પ્રકારનું હોય. આ મારું ઘર છે. આ કોનું ઘર છે? આ મગનનું ઘર છે. આ કોનું ઘર છે? આ મારી બહેન છે. આ કોની બહેન છે? સમજાય? આ મીનાનો ડબ્બો છે. આ કોનો ડબ્બો છે? તો આ રીતે વાક્યમાં જે નામ આયા તો એ નામની માલિકી દર્શાવવા માટે આપણે અથવા તો માલિકી સંદર્ભે જવાબ મેળવવા માટે આપણે whose થી પ્રશ્ન પૂછીએ છીએ. પ્રશ્ન એ થાય કે whose થી પ્રશ્ન બનાવો કઈ રીતે. ઓકે, તો આપણે આગળ ચર્ચા કરી કે કોઈ પણ WH ક્વેશ્ચન ને શેના તરીકે લઈશું આપણે? યસ, ટીચર. ઇન્સો ટીચરની એન્ટ્રી થઈ ગઈ. તો ટીચર પછી કોણ આવશે? મૂંઝવણ ઊભી થાય તો કોની પાસે જશે? યસ, પ્રિન્સિપલ સર પાસે. પ્રિન્સિપલ સરને પણ મૂંઝવણ ઊભી થઈ એટલે ક્યાં જશે? યસ, ટ્રસ્ટી પાસે એટલે શાળા સંચાલક મંડળ પાસે. પછી શું આવશે? યસ, કેમ કે આ શેના સંદર્ભે મૂંઝવણ હતી? બાળકો સંદર્ભે. મૂંઝવણનો હલ આવી જાય છે, ઉકેલ આવી જાય છે. બધાય ક્યાં જવાના? બાળકો પાસે. અને બાળકો તો પ્રશ્ન રહી ગયા કે આ બધા અહીં કેમ આવ્યા છે? આજે અમને ધોઈ નાખવાના છે બધા. પણ અહીં જો તમને ખાલી જગ્યા જેવું દેખાય છે એનું રીઝન છે કે whose ની વાક્ય રચનામાં અહીં જ ફેર આવે છે. whose પછી કોણ છે? whose નામનો જે ટીચર છે એ ક્યાં જાય છે? આચાર્યશ્રી પાસે જાય છે. પણ આચાર્યશ્રી એટ ધ ટાઈમ ઓફિસમાં હોતા નથી. તો એ કોને જણાવે છે? તો માસીને જણાવે છે. ત્યાં જે કામ કરતા હોય ને કામદાર, માસી અથવા માસા, તમે જે લઈ લો ને, આપણે એક જ નામ યાદ રાખીએ અત્યારે, માસી. માસી એટલે નામ. તો એ જે ટીચર છે એ પ્રિન્સિપલ સર પાસે જાય છે. પ્રિન્સિપલ સર હોતા નથી તો માસી પૂછે છે નામ. ઓકે, માસી પૂછે છે બોલો શું કામ છે? તો કે પ્રિન્સિપલ સરનું કામ છે, આવે ત્યારે બોલાવજો. એટલામાં જ પ્રિન્સિપલ સર આવે છે. બોલો શું કામ છે? એટલે સહાયકારક ક્રિયાપદ. સમજણ નથી પડતી એટલે ગયા આપણે ટ્રસ્ટી પાસે એટલે કરતા. અને હલ આવી જતા ક્યાં જાય છે? ક્રિયાપદની પાસે. તો બસ આ રીતે આપણે સરળતાથી વાક્યરચના યાદ રાખી શકીએ છીએ. નો ડાઉટ કે વિડીયો બહુ લોંગ થવાનો છે, લોંગ થયો છે, તમને કંટાળો આવતો હોય તો વિડીયોને ભાગ કરીને આપણે જોવા. એકી સાથે બધું જોઈ લેવું એ પણ ફરજિયાત નથી. હવે જોઈએ એના રિલેટેડ કેટલા એક્ઝામ્પલ્સ. રાજા હેઝ કમ્પ્લીટેડ હર વર્ક. તો અહીં જો તમને હર ક્યાં જોવા મળે છે? તો તમને ત્રીજી અને ચોથી એ પ્રોનાઉનનો જે કોષ્ટક કર્યો ને એમાં પોસેસિવ એડજેક્ટિવ અને પોસેસિવ પ્રોનાઉન બંનેમાં જોવા મળતું હશે. પણ અહીં જો પોસેસિવ એડજેક્ટિવ તરીકે લઈએ કે પોસેસિવ પ્રોનાઉન? તો પોસેસિવ એડજેક્ટિવ. કેમ કે જો એની પાછળ નામ આપેલ છે, નામ આપેલ હોવાથી એ પોસેસિવ એડજેક્ટિવ તરીકે વપરાયેલ છે. ઓકે, તો હવે એની નીચે અંડરલાઈન છે એટલે પોસેસિવ કેસની નીચે અંડરલાઈન છે એટલે આપણે શેનાથી પ્રશ્ન બનાવશું? whose થી.
એટલે વાક્યની શરૂઆતમાં પેલા કોને બોલાવીએ એટલે whose નામના ટીચર આવી ગયા એ whose નામના ટીચર આવ્યા એ પછી આપણે કોણ જોઈશે તો કે whose પછી જોઈશે આપણે માસી નવું આવ્યું ને પાછું નામ તો એ માસી થશે એ પોઝેસિવ કેસની પછી આપેલ જે નામ છે એ બનશે આપણે માસી એટલે એમાં આવી જશે whose work એના પછી જોઈશે આપણે કોણ જોઈશે પ્રિન્સિપલ સર તો પ્રિન્સિપલ સર કોણ બનશે હેઝ પ્રિન્સિપલ સર બનશે ઓકે એના પછી whose work has પછી આપણે જોઈશે ટ્રસ્ટી એટલે કર્તા એટલે કોણ છે વાક્યની શરૂઆતમાં હોય એ જ રાજા અહીં આર જ કરી દીધું રાજા સમજી જવાનું ઓકે whose work has રાજા હવે બાળકો જોઈએ અને બાળકો કોણ છે તો બાળકો છે completed ઓકે અહીં આગળ આપણે do does કે did નો ઉપયોગ નથી કર્યો એટલે completed જ મૂકવું શા માટે એ તો આપણે જ્યારે ટેન્સ ની ચર્ચા કરશું ત્યારે ખબર પડશે ઓકે તો આ રીતે આપણે એક સેન્ટેન્સ ને કન્વર્ટ કરી દીધેલ છે કે whose work has રાજા completed હવે જોઈએ સેકન્ડ સેન્ટેન્સ He wrote a letter with his pen. હવે his આપેલ છે હવે તમને his બે જગ્યાએ જોવા મળશે ત્રીજી અને ચોથી પણ જો અહીંયા આપણે શું આપેલ છે નામની આગળ હોવાથી એડજેક્ટિવ તરીકે છે એટલે પોઝેસિવ એડજેક્ટિવ છે એટલે આપણે ફરી પાછું શું બનશે પહેલા તો whose આવી જશે whose ની પછી આપણે કોને મૂકશું માસી તરીકે એની પાછળ આપેલ છે પેન મૂકશું whose pen એન પછી શું જોઈશે આપણે તો કે પ્રિન્સિપલ સર તો જોઈએ ને તો પ્રિન્સિપલ સર માટે જો અહીંયા આપણે આપેલ છે રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ એન્ડ રાઇટ્સ તો જો એ બીજા સ્થાને છે બીજા સ્થાને એટલે શું છે V2 છે અહીંયા આપણે કામ પૂરું થઈ જાય છે V2 હોવાથી આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે કોણ હશે તો કે did હશે યસ તો પછી શું મૂકશું આપણે did મૂકશું did પછી કર્તા તરીકે he આવશે અને પછી શું મૂકશું બાળક તરીકે રોટ છે તો રોટ નું V1 થઈ જશે એટલે રાઈટ કરીશું આ રીતે ઓકે ચલો અહીં લખેલું હોય તો વધારે સારું રહે અને અત્યારે આપણે આની ચર્ચા નથી કરતા ઓકે તો પેલા whose મૂક્યું whose પછી પેન મૂક્યું પેન કેમ તો કે whose પછી માસી આવે ને માસી કોણ હોય તો કે જે પોઝેસિવ કેસ પછી જે પણ આપેલ હોય વર્ડ નામ એ હશે માસી અને પછી પ્રિન્સિપલ સર તરીકે ડીડ ટ્રસ્ટી આવ્યા હી અને આ રોટ બાળકો છે જે V2 માં છે ડીડ હોવાથી આપણે એને V1 કરી દેશું અને વધ્યું શું તો કે અ લેટર આપણે આગળ જેમ ચર્ચા કરી એ જ રીતે જો એ પોઝેસિવ કેસની આગળ કોઈ પણ પ્રેપોઝિશન હોય તો એ પ્રેપોઝિશન ક્યાં મૂકીશું તો કે વાક્યની શરૂઆતમાં મૂકી દેશું with whose pen did he write a letter સમજાય કેવી રીતે કરવાનું વિડિયો બહુ લાંબો થઈ ગયો છે તો આપણે જે ડેલી સેન્ટેન્સીસ લઈએ છીએ એ આજે લેતા નથી હવે આ પછીના જે વિડિયો ભાગમાં આપણે વધારે સેન્ટેન્સીસ લઈ લેશું ઓકે હવે આના માટેની થોડીક એક્સરસાઇઝ તમને આ પછીની સ્લાઇડમાં આપેલી હશે